નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 8ની જે સ્વઅધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીના ભાગ 3ની અંદર આપણને વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 3 આપેલો છે, કોલસો અને પેટ્રોલિયમ। તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની જે સ્વઅધ્યયન પોથીનો ભાગ 3 છે તેના દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવે છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને સ્વઅધ્યયન પોથીના આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 8ની જે વિજ્ઞાન વિષયની નવનીત છે તે નવનીત આપવામાં આવેલી છે। આ નવનીતની અંદરથી તમને સ્વઅધ્યયન પોથી, એકમ કસોટી, પ્રથમ દ્વિતીય પરીક્ષાઓ અને તમામ પ્રકારના સોલ્યુશનના જે મટીરિયલ છે, વિડીયો છે તે એટલે કે જે એનું સોલ્યુશન છે તે અહીંયાથી મળી જશે। તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ નવનીત જે છે તે મેળવી લેવી। ફક્ત ધોરણ 8 જ નહીં, પરંતુ ધોરણ 3થી 12ની બધા જ વિષયની નવનીતો જે છે તમે મેળવવા માંગતા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને નવનીતની લિંક આપેલી છે, લિંક ઉપર ક્લિક કરીને તમે મેળવી શકો છો। આ ઉપરાંત જો તમે ઘરે બેઠા ડિલિવરી મેળવવા માંગતા હોય તો અહીંયા તમને નંબર આપેલો છે, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે અહીંયાથી ફ્રીમાં ડિલિવરી પણ મેળવી શકો છો ઘરે બેઠા। તો જરૂરથી આ નવનીત જે છે તે મેળવી લેજો। એટલા માટે જ આ નવનીત જે છે તે દરેક વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોની પહેલી પસંદ છે। ચાલો તો શરૂ કરીએ આપણે પાઠ નંબર 3, કોલસો અને પેટ્રોલિયમનું સંપૂર્ણ સોલ્યુશન। સર્વપ્રથમ તમે જોશો તો અધ્યયન નિષ્પત્તિઓ આપણને આપેલી છે, ત્યાર પછી કહ્યું છે કે માંગ્યા મુજબ પ્રશ્નોના ઉત્તર લખો। એમાં પહેલો સવાલ, રોજિંદા જીવનમાં વપરાતા કુદરતી સંસાધનોની યાદી બનાવો। તો જોઈએ ઉત્તર। રોજિંદા જીવનમાં આપણે પાણી, હવા, સૂર્યપ્રકાશ, ભૂમિ, પેટ્રોલિયમ, કુદરતી વાયુઓ, ફળો, શાકભાજી, કુદરતી રેસા, વૃક્ષો, કોલસો, વિવિધ ધાતુઓ વગેરે જેવા કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ। ત્યાર પછી છે બીજો સવાલ, અશ્મિ બળતણના નિર્માણની પ્રક્રિયા કેવી રીતે થાય છે? તો હજારો લાખો વર્ષો પહેલાં પૂર અથવા તો ધરતીકંપ જેવી કુદરતી આફતોના કારણે જંગલો જમીનમાં દટાઈ ગયા હતા। તેના ઉપર ઊંચા દબાણ અને તાપમાનના લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં ફેરવાઈ ગઈ। આ કોલસો વનસ્પતિના અવશેષમાંથી બન્યો હોવાને લીધે તેને અશ્મિ બળતણ કહે છે। આવી રીતે અશ્મિ બળતણ બને છે। ત્યાર પછી ત્રીજો સવાલ, આપણને કોલસો ક્યાંથી મળે છે અને કઈ રીતે બને છે? તો આપણને કોલસો જમીનમાંથી મળે છે। કોલસો મૃત વનસ્પતિના કોહવાણથી લાખો વર્ષને અંતે બને છે। ચોથો સવાલ, કાર્બોનાઇઝેશન એટલે શું? તો મૃત વનસ્પતિની કોલસામાં રૂપાંતર થવાની ધીમી પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે। પાંચમો સવાલ, કોલસા પર પ્રક્રિયા કરીને અન્ય કયા પદાર્થો મેળવવામાં આવે છે? તો કોલસા પર પ્રક્રિયા કરવાથી કોક, કોલટાર અને કોલગેસ એ 3 ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે। ત્યાર પછી છઠ્ઠો સવાલ, નીચેના પદાર્થોના ઉપયોગો જણાવો। તો સર્વપ્રથમ એમાં છે કોક। તો કોકનો ઉપયોગ કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં અને સ્ટીલના ઉત્પાદનમાં થાય છે। કોલટારનો ઉપયોગ પ્રાથમિક ઘટક તરીકે રંગો, દવાઓ, વિસ્ફોટકો બનાવવા તેમજ સુગંધી દ્રવ્યો બનાવવા માટે થાય છે, જ્યારે કોલગેસનો ઉપયોગ જે છે તે કારખાનાઓમાં બળતણ તરીકે થાય છે। ત્યાર પછી જોઈએ સાતમો સવાલ, પેટ્રોલિયમ કેવી રીતે બને છે? તો સમુદ્રના તળિયે સજીવો દટાતા રહ્યા, તેના ઉપર રેતી અને માટીના સ્તર થતા ગયા। લાખો વર્ષની પ્રક્રિયા બાદ આ અવશેષોનું જૈવ રાસાયણિક પ્રક્રિયાને લીધે પેટ્રોલિયમમાં નિર્માણ થાય છે। ત્યાર પછી આઠમો સવાલ, પુનઃ પ્રાપ્ય સંસાધનની લાક્ષણિકતા જણાવો। તો પુનઃ પ્રાપ્ય સંસાધનોનો ઉપયોગ કરવાથી તે ખલાસ થતું નથી। આ તેની મુખ્ય લાક્ષણિકતા છે। તેનો ઉપયોગ માનવ માટે નુકસાનકારક નથી। નવમો સવાલ, ભારતમાં પેટ્રોલિયમ ક્યાંથી મળી આવે છે? તમે નોંધેલા સ્થાનોને ભારતના નકશામાં શોધવાનો પ્રયત્ન કરો। તો અસમ, ગુજરાત, મુંબઈ, ગોદાવરી અને કૃષ્ણા નદી પાસેથી મળી આવે છે, અને નકશાની અંદર આપણે આ જે છે તે સ્થળોને શોધવાના છે। ત્યાર પછી 10મો સવાલ, પુનઃ અપ્રાપ્ય સંસાધનોની લાક્ષણિકતાઓ જણાવો। તો સજીવોના મૃતદેહના અવશેષોમાંથી મળતા સંસાધન પુનઃ અપ્રાપ્ય સંસાધન છે, જેનો ઉપયોગ કરવાથી આ સંસાધનો પૂરા થઈ જવાની શક્યતા હોય છે। આ સંસાધનોના ઉપયોગથી પ્રદૂષણ થાય છે। 11મો સવાલ, કુદરતી વાયુના ઉપયોગો જણાવો। તો કુદરતી વાયુઓના ઉપયોગ વિદ્યુત ઉત્પાદન માટે, વાહનોમાં ઈંધણ તરીકે તેમજ કારખાનાઓમાં બળતણ, ઘરોમાં રાંધણ ગેસ તરીકે, ઘણા બધા રસાયણો તથા ખાતરોના ઉત્પાદનમાં પણ ઉપયોગ કરવામાં આવે છે। 12મો સવાલ,
કોલસો અને ખનિજ કોલસો બંને એક જ છે કે જુદા જુદા કેવી રીતે? તો કોલસો અને ખનિજ કોલસો બંને એક જ છે, પરંતુ સામાન્ય ભાષામાં આપણે તેને કોલસો કહીએ છીએ, જ્યારે વૈજ્ઞાનિક ભાષામાં તેને ખનિજ કોલસો તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે એક પ્રકારનું ખનિજ પણ કહી શકાય, જમીનમાંથી મળે છે. 13મો સવાલ, તમારા ઘરમાં પેટ્રોલિયમ પેદાશોના ઉપયોગથી ચાલતા સાધનોની યાદી તૈયાર કરો. તો પ્રાઇમસ, ફાનસ, ગેસ સ્ટવ, વાહનો, ગીઝર, જનરેટર, કૂવામાંથી પાણી બહાર કાઢવા માટેની મોટર વગેરે સાધનો પેટ્રોલિયમ પેદાશોના ઉપયોગથી ચાલે છે. ચાલો, ત્યાર પછી 14મો સવાલ, જો અશ્મિ બળતણનો જથ્થો પૃથ્વી પરથી સંપૂર્ણ ખલાસ થઈ જાય તો કેવી પરિસ્થિતિઓ સર્જાય તે વિશે તમારા મંતવ્યો જણાવો. વાહન વ્યવહાર ઠપ થઈ જાય, વીજળી ઉત્પાદન ઘટી જતાં ઘણા મોટા વિસ્તારોમાં અંધારપટ છવાઈ જાય, ખેતીમાં વપરાતા આધુનિક ઓજારો ડીઝલ પર આધારિત છે, તેના કારણે ખેત ઉત્પાદન ઘટતા ભૂખમરીની પરિસ્થિતિનું સર્જન થાય, ઉદ્યોગોને ઉર્જા ન મળતા ઔદ્યોગિક ઉત્પાદન ઘટશે અને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી શકશે નહીં. આમ અશ્મિ બળતણનો જથ્થો ખલાસ થતાં મનુષ્ય જીવન અંધકારમય બની જશે. ત્યાર પછી 15મો સવાલ, પેટ્રોલિયમ પેદાશોના વધુ પડતા ઉપયોગથી આપણને શું નુકસાન થાય છે? તો પેટ્રોલિયમ પેદાશોના વધુ પડતા ઉપયોગથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સર્જાય છે. કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા ઝેરી વાયુ વાતાવરણને પ્રદૂષિત કરે છે. એસિડ વર્ષા થાય છે, માનવીમાં શ્વસન તંત્રના રોગો પેદા કરે છે વગેરે જેવા નુકસાન થાય છે. 16મો સવાલ, ખૂટી જાય તેવા ઉર્જા સ્ત્રોતોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા માટે તમે કેવા પગલાં લેશો? તો ચાલીને જઈ શકાય તેવા સ્થળે પેટ્રોલ કે ડીઝલથી ચાલતા વાહનોનો ઉપયોગ ન કરવો, એકધારી અને મધ્યમ ગતિથી વાહન ચલાવવું જોઈએ, ટ્રાફિક સિગ્નલ આગળ એન્જિન બંધ કરી રાહ જોવી, સાર્વજનિક વાહનોનો ઉપયોગ કરવો, વાહનના એન્જિનની નિયમિત ચકાસણી કરવી વગેરે જેવા પગલાં લેશ. ત્યાર પછી 17મો સવાલ, પર્યાવરણની જાળવણી માટેના સૂત્ર બનાવો અને આપેલી જગ્યામાં તેની નોંધ કરો. તો પ્રદૂષણ રોકો, પર્યાવરણ સાચવો, પર્યાવરણ બચાવો, પ્રાણ બચાવો, વધુ વૃક્ષો વાવો, વરસાદ લાવો વગેરે જેવા સૂત્રો આપણે બનાવી શકીએ. ત્યાર પછી છે 18મો સવાલ, સીએનજીને બળતણ તરીકે વાપરવાથી કયા કયા ફાયદા થઈ શકે? તો સીએનજી સ્વચ્છ બળતણ છે, સીએનજીનો વપરાશ ઓછું પ્રદૂષણ કરે છે, સીએનજી પ્રમાણમાં સસ્તું બળતણ છે, પાઇપલાઇન દ્વારા ઘરો અને કારખાના સુધી તેને પહોંચાડી શકાય છે. મિત્રો, ધોરણ 3 થી 8ની આજે નવી સ્વ અધ્યયન પોથી આવી છે. નવી સ્વ અધ્યયન પોથીનો ભાગ 3, 1, 2 આ બધા જ ભાગના સંપૂર્ણ સોલ્યુશન જે છે તમામ પાઠના તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. આ સંપૂર્ણ સોલ્યુશન સ્વ અધ્યયન પોથીના જોવા માટે, એટલે કે એના વિડીયો અને પીડીએફ જોવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો. આ સ્વ અધ્યયન પોથી તમારી એકમ કસોટીઓ માટે, તમારી પરીક્ષાઓ માટે અને સ્વ અધ્યયન પોથીના લખાણ માટે, અભ્યાસ માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો. અહીંયા તમને હેલ્પલાઇન નંબર પણ આપેલો છે. વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 19, યોગ્ય જોડકા જોડો. એમાં અ વિભાગને આપણે બ વિભાગ સાથે જોડવાનું છે. ચાલો, તો એમાં પહેલું છે ઊંજણ તેલ. તો ઊંજણ તેલને આપણે જોડીશું ઊંજવા માટે. બિટુમિન કોલસાને જોડીશું રોડ સમતલ કરવા માટે. પેટ્રોલને જોડીશું મોટરના બળતણ સાથે. પ્રવાહી સ્વરૂપે તો કે ઘરગથ્થુ બળતણ તરીકે પ્રચલિત છે. પ્રવાહી સ્વરૂપે પેટ્રોલિયમ વાયુ તો એ ઘરગથ્થુ બળતણ તરીકે પ્રચલિત છે. કેરોસીન તો કે સ્ટવ અને જેટ પ્લેનનું બળતણ, અને ડીઝલ તો ભારે વાહનોમાં બળતણ તરીકે ઉપયોગી છે. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ 20મો સવાલ. જ્યાન કહે કોક એ કોલસાનો લગભગ શુદ્ધ પ્રકાર છે. તો પંથ કહે કોક સખત અને છિદ્રાળુ પદાર્થ છે. અને પૃથા કહે કોકનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં થાય છે. ઉપરનામાંથી કોનું વિધાન સાચું છે? તો જીયાન, પંથ અને પૃથા આપેલા ત્રણેય વિધાન સાચા છે, એટલે અહીંયા જવાબ આવશે આપેલા તમામ. ત્યાર પછી 21મો સવાલ. અભેદ્ય ખડક નીચે સંગ્રહાયેલા પેટ્રોલિયમ અને કુદરતી વાયુ પાણીના ઉપરના ભાગમાં હોય છે, શા માટે? તો જવાબ આવશે કે અભેદ્ય ખડક નીચે સંગ્રહાયેલા પેટ્રોલિયમ અને કુદરતી વાયુ પાણીના ઉપરના ભાગમાં હોય છે, કારણ કે પેટ્રોલિયમ અને કુદરતી વાયુની ઘનતા પાણી કરતાં ઓછી હોવાથી અને એકબીજામાં મિશ્ર થતા નથી, અને તે પાણીના ઉપરના ભાગમાં જોવા મળે છે. ત્યાર પછી 12મો સવાલ. આપણે વાહન ચલાવતી વખતે કઈ બાબતની કાળજી રાખવી જોઈએ? તો જવાબ આવશે આપેલા તમામ બાબતો, એટલે કે બને ત્યાં સુધી એકધારી અને મધ્યમ ગતિથી વાહન ચલાવવું, ટ્રાફિક સિગ્નલ પાસે એન્જિન બંધ કરવું, વાહનોની નિયમિત જાળવણી કરવી વગેરે. 23મો સવાલ. નીચે આપેલ ગુણધર્મના આધારે પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય સંસાધનોમાં વર્ગીકરણ કરો. એમાં સંસાધનોનો ઉપયોગ વાયુનું પ્રદૂષણ ફેલાવતું નથી. તો જવાબ આવશે પુનઃ પ્રાપ્ય.
બી સંસાધન માનવીય પ્રવૃત્તિને કારણે ખલાસ થશે નહીં, તો જવાબ આવશે પુનઃપ્રાપ્ય. સી સંસાધનોનો ઉપયોગ વાયુનું પ્રદૂષણ ફેલાવે છે, તો જવાબ આવશે પુનઃ અપ્રાપ્ય. ડી સંસાધનોનું પ્રમાણ કુદરતમાં મર્યાદિત છે, તો જવાબ આવશે પુનઃ અપ્રાપ્ય. ત્યાર પછી 24મો સવાલ, અશ્મિ બળતણને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનોમાં ગણવામાં આવે છે, શા માટે? તો જવાબ આવશે અશ્મિ બળતણ એ સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી બનેલા છે. બીજું, અશ્મિ બળતણ બનતા લાખો વર્ષો લાગે છે. ત્રીજું, અશ્મિ બળતણનો જથ્થો મર્યાદિત છે, માટે અશ્મિ બળતણને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન ગણવામાં આવે છે. ત્યાર પછી છેલ્લે આપણને રચનાત્મક મૂલ્યાંકન આપવામાં આવેલું છે અને કુદરતી સંસાધનો જે છે તેનો ચાર્ટ આપવામાં આવેલો છે. આ રીતે આપણે આજે પાઠ નંબર 3 છે તેને અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે આ વિજ્ઞાન વિષયની જે સ્વ અધ્યયન પોથી છે ધોરણ 8ની તેના પાઠ નંબર 4ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની જે સ્વ અધ્યયન પોથીનો ભાગ 3 છે તેના બધા જ વિષયના તમામ પાઠના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે મુકાઈ ચૂક્યા છે. એનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું, સરસ મજાની કોમેન્ટ આપવાનું તેમજ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.